હું મહેસાણા જતો તો મારી ગાડી બહુ સ્પીડમાં હતી 160 સ્પીડમાં મારી ઉતાવળ હતી પણ મોટો ટર્ન આવ્યો વચમાં ટર્ન મારાથી વાગ્યો નહીં સામે આવી ગઈ ટ્રક મેં બ્રેક મારી દીધી ટ્રકવાળાએ બ્રેક મારી દીધી એમાં 4 ફૂટનું છેટું રહી ગયું પણ ટ્રકવાળો ઉતરો મારો દીકરો હાથમાં પાઇપ લઈને મને ખબર પડી છે કે આ મને આંટી જવાનો હું ઉતરો મને ઓળખી ગયો એ કે હકાબા ગઢવી મેં તો હા યુટ્યુબમાં આવો છો ને મેં તો હા કે ધ્યાન રાખજો જો ટાયર ટ્યુબમાં આવી જશે તો જઈશું ગમ કાયરા માર્યા કે યુટ્યુબમાં ટાયર ટ્યુબમાં નહીં કહેજો ગમ કાયરાનું કે હજી બંધ કર્યું મેં હું પહેલાં ઘંટી આંકતો મારો શેઠ હતો સરદારજી હિન્દી બોલતો હું બોલતો ગુજરાતી મને ન આવડે હિન્દી ન આવે ગુજરાતી અમે બે એવા ભેગા થઈ ગયેલા હું શેઠ નોકર બે પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાપા કહેતા પણ મારા કાકા આવે મળવા એ મને હકલો કહેતા હવે મારા શેઠને હકલો બોલતા ન આવડે મને આખલો કહેતો એ આખલા બધું આખલો ને હકલો કે તને ફાવતું નથી બરાબર તને બિલકુલ ફાવતું નથી અમારી પાસે એક ઉપમા લાગે છે હકાબા ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ અમારા સાહિત્યકારની ઉપમા છે ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ અમારી પાસે ઉપમા લાગે હમણાં હું ગોધરાઈ ગયો અહીંયા મને અલગ ઉપમા આપી લોકોએ કે હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંડ કહેવાય કે સાંડ નો કહેવાય બાદશાહ કહેવાય એ કે અહીંયા સાંડ મોટો છે 1 કલાક સાંડ થઈને મને બોલવું પડ્યું એ લોકો એને મોટો કહેતા હતા બોલો હા પછી હું સાસણગીરમાં હું કીર્તિભાઈનો પ્રોગ્રામ હતો મેં કીર્તિભાઈ બે તો અહીંયા વરસાદ આવેલો અહીંયા સાસણગીરમાં મારો પ્રોગ્રામ અહીંયા શિષ્ટ સાહિત્ય વાળો હતો એને મને રજૂ કર્યો પણ રજૂ કરતા આવ્યો નહીં રજૂ કર્યો મને કે હવે આપણે હકાબા ગઢવીને સ્ટેજ માથે રમતા મૂકી કે મેં તો પેલા હું મેરડીમાં નો બોકડો છું રજૂ કરો પણ અલગ અલગ સમજો માણસો છે હમણાં એક છોકરાની છોકરીની હગાઈ હતી પહેલાં એવું હતું કે મા બાપ જોઈ અને દીકરાની દીકરીને હગાઈ કરતા દીકરો દીકરી પહેલાં નહોતું જોતા હવે દીકરો દીકરી જોઈ અને પછી હગાઈ થાય છે અને યુગ પ્રમાણે ચાલવું પડે એમાં ના નથી પડતો પણ મા બાપ જે હગાઈ કરતા ને એ ઘર કોઈ તૂટ્યા નથી આજીવન ચાલ્યા છે જોયા વિના અત્યારે જે જોઈન કરે છે એમાં 5-6 વર્ષમાં ખગડ પગડ થઈ જાય છે હમણાં એક છોકરાની છોકરીને હગાઈ થઈ ને તો છોકરાએ ફોન કર્યો કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું તને મારી યાદ આવે તો તું શું કરેશ એ કે હું બુધાલાલ તમાકુ ઠપકરું પહેલાઈ કે બોલો મારા દીકરા હા મામી ખાતા હતા બધું હમણાં હું ગાડી લઈને જતો હતો ને ભાઈ મને હામો મારી ગાડી ઉપર ખાઈ અરે કંઈક જીભ જલાતી હતી નહીં મને કે ફોનમાં વાત કરીને મેં તારો ફોન છે તું કરી કીધું એ કે મારા બાપ એકવાર વાત કરી કે મેં તું કાં તું કરીને એ કે હું કરું છું ને તો કાપી નાખે મેં તું કેમ એ કે મને કોણ બોલો છો મેં કીધું મૂકો તો મૂકી દે કે નહીં બોલવાનું મૂકો બહુ દુઃખની વાત છે આ બધી પગલી એટલે મારા બાપુ સલાહ આપતા કે બેટા મોજમાં રહેવું નો ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલર હોય બુઠી પણ ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું બાસ પાયા ખોદો કડિયા કામ કરો કોકના બૂચ મારી દો પણ જિંદગીમાં જલસા કરો કશું હારે આવવા નથી આનંદ કરો જય સીતારામ કશું છે જ નહીં દુનિયામાં ખાલી ખમ છે કોરોના પહેલા હે ને મારા ઘણા બધા ભાઈબંધ હતા કોરોના પહેલા મને ફોન કરતા કોના પહેલા બહુ ડાયરા હતા ને તારે મને ફોન કરે હકા ભા કઈ પણ કામ હોય તો ફોન કરજો આ ફાર્મ તમારા બાપના છે અહીંયા આવીને હુઈ જાયજો પૈસાની જરૂર હોય તો અમને ફોન કરજો આવા મને મારા દીકરા ફોન કરતા મારા મિત્રો પહેલા હજારો મિત્ર હતા એમાં કોરોનો આવ્યો મારો દીકરો કોઈ મારો ફોન ન ઉપાડ્યો તારે મને થયું કે દુનિયામાં તમારો કોઈ મિત્ર છે ને તમે બધા યાદ રાખજો તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે કે આ દુનિયામાં સમય સિવાય કોઈ તમારો મિત્ર છે નહીં સમય સારો તો બધું સારું માનો પ્રસંગ છે ને એક જોક્સ કહું તમને દીકરી શું કરી શકે મારા નવા લગ્ન થયા ને પછી મારી નોકરી કંઈક 1200 રૂપિયા મારો પગાર હતો 25-20-22 વર્ષ પહેલાં મારી નોકરી તૂટી ગઈ હું રસ્તા માત્ર રખડતો થઈ ગયો એમાં મારા સારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી કે જીજી બહુ બીમાર છે તમારા દીકરીને જો મોઢું દેખાડવું હોય તો તાત્કાલિક લઈને આવી જાઓ તમે આવશો પેલા જીજીને કાઢી જવા પડશે તો મેં 800 રૂપિયા ઓછા લીધા એમને દીકરીને લઈને ગયો જીજી પાસે જીજી હોતેલા બેભાન થઈને હલે ચલે હું ગયો જામનગર જીજી હા હોતેલા બેભાન થઈને એમની દીકરી કે જીજી
આખું ખોલી માર સીધે 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું વહી જો ઘરે પાછો અઠવાડિયા પછી ફોન આવ્યો, કદાચ તમે હકા પાવા હોય પેલા જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો બાપને મોઢું જોવું હોય, દીકરીને મોઢું જોવું હોય બાપનું, તો તાત્કાલ લઈને આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જો જીજી હું લાવો બે પાંચ જેમ ટાયર પડ્યું એમ હલે ચલે. એમની દીકરી કે જીજી આખું ખોલી 800 ને 800 મારું 100 રૂપિયાનું બૂચ વાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ 10મા દાર વહી ગયો છે, કદાચ હકાબા તમે આવો તો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર દીકરીને મોઢું જોવું હોય તાત્કાલ લઈને આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જ્યો જીજી હોતે લાવો બે બાન થઈને જાણે મળેલી ઘો હોતી હોય હલે ચલે. એમની દીકરી કે જીજી આખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું ને તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી બાપને કોઈ જીવતો કરે દુનિયામાં એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી, જે બાપને જીવતો કરી દે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, એના બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. આપણા ઘરમાં 2 થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે, જ્યારે ઘરમાં અંધારું થતું એવું લાગે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. સાહેબ બાપની આંખમાંથી 2 આંગળા પડે જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી સાચવવા જેવું પાત્ર છે. અને જે દીકરી જેના ઘરમાં છે બહુ ભાગશાળી માણસ છે. બાકી દીકરા માથે મને ભરોસો બેહાતો નથી. મારે 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જાઉં, મને રોજ ફોન કરે છે કે પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આંકજો, ઊંઘ આવે તો સુઈ જાયજો, વહેલા હાર જમી લેજો. આ દીકરી મારી રોજ ચિંતા કરે, મને ફોન કરે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે ખટારામ કરી દો પપ્પા, પણ ચલાવ ખટારો લેતા આવજો. આ દીકરો છે, કઈ કામનો હોતો નથી સાહેબ. ભમેડા જેવો ગમે ફરતો મારો દીકરો. દીકરો ભમેડો છે, એક વાર ફેરવો ને પછી પકડવો ન પડે. એ ફેર ગામમાં દીકરો કહેવાય. દીકરી છે ને સાહેબ, જેની કોઈ ફરમાઈશ ન હોય ને બાપ પાસે, એને દીકરી કહેવાય. અને ફરમાઈશ માથે ફરમાઈશ કરે એને દીકરો કહેવાય. આટલો ફેર છે દીકરી દીકરામાં. દીકરી હોય સાચવજો સાચવજો, પાત્ર છે તારે છે, લગ્ન નથી શું હોય? હા પાડે છે, હા પાડી દેવ પગલી બરોબર. અને સાંભળજો બહુ સારો કલાકાર છે. આના એના જે એના વ્યૂ મેં જોયા છે, કોઈ કલાકારને એટલા વ્યૂ મેં જોયા, એટલા વ્યૂ એને આવે. 12 બિલિયન એક ગીત આવ્યું કા બધા યુટ્યુબમાં, ચાંદવાલા મોકલા. 12 બિલિયન એટલે 12,000 મિલિયન થયું. બોલો બધા ટોટલ વ્યૂ. બહુ સુખી થઈ તું જા, અમે નથી પણ તું થઈશ. આજ મારા મગજમાં દેવ પગલી કરી ગયો. મારું બહુ રાખે. હું જઉં ને મારી હોટલ બુક કરી દે, જમવાનું કરી દે મારું. મને આવું ગમે બધું. કોક કરી દે. હા, અમારે સૌરાષ્ટ્રમાં એક નિયમ છે કે 25-30 વર્ષે દીકરો આવે ને, 30 વર્ષે દીકરો આવે, 25 વર્ષે, તો એને ભિખારી કરે. ભિખારી એટલે 1 વર્ષ કોકના કપડાં પહેરાવાના, પોતાના કપડાં નહીં પહેરાવાના. આવું છે, ઘણા બધા એવું રાખે છે કે દીકરો આવશે તો અમે એને ભિખારી કરશું. બીજાના કપડાં પહેરાવે 12 મહિના, પોતાના કપડાં મા બાપ ન પહેરાવે, માગીને કપડાં પહેરાવે. મેં ફોર્ચ્યુનર ગાડી લીધી ને તો મેં એને 1 વર્ષ માટે ભિખારી કરી. કોકનું ડીઝલ નખાવાનું 12 મહિના માટે, આપણું નહીં, ભિખારી. ને કે આપણે ભિખારી થઈ જવું જો પ્રોગ્રામ નો ગાડીની ભિખારી કરી નાખી સાહેબ. હું ભિખારી કરી નાખો જિંદગીમાં, આનંદ કરે, બાકી કશું છે જ નહીં. હમણાં એક સાહેબ રિટાયર થયા. સાહેબને વિચાર્યો, સાહેબને એમ થયું કે હું કોઈ દી તમાકુ ન ખાધી, મેં કોઈ દી બીડી ન પીધી, મેં જિંદગીમાં જલસા ન કર્યા. આવો સાહેબને વિચાર આવ્યો. અને સાહેબ ગયા કે હવે મને ક્યાં કોઈ ઓળખે, હું તો રિટાયર થઈ ગયો. દુકાને ગયા કે 2 રૂપિયાની બીડી આપો. ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી? કે તું કોણ? કે હું છગન, તમારા ભેગો 9માં ભણતો. સાહેબ ભાગ્યા કે અહીંયા આપણને ઓળખે છે, જ્યાં બીજી દુકાને. કે 2 રૂપિયાની તમાકુ આપો. કે સાહેબ તમે આ ક્યાંથી? તું કોણ? કે હું મગન, તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા, હજી અહીંયા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખવાનું છે, અહીંયા તો હું જલસા કરી લઉં, મારી ઈચ્છા પૂરી કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરા એવું હોય સ્વર્ગમાં. એ ક્યાં અપસરા હોય? બસ કે મારે અપસરા જોયું છે. ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં, અપસરા દેખાડો. સાહેબ ગયા સ્વર્ગમાં.
અને ઉપરથી ખરર કરતી પૈસા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે આ ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારી ભેગી ત્રીજામાં ભણતી. કે બોલો સાહેબ ને અહીંયા શાંતિ ન મળી. હમણાં મારો માલધારી શિક્ષક થઈ ગયો. માલધારી શિક્ષક થયો પછી આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. ભેંસ કાળી હોય છે ને ભેંસને 2 શિંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે, બસ આટલું શીખડાયું, બીજું છોકરાને કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ બહારથી આવ્યા પરીક્ષા લેવા માટે અને છોકરાને પૂછ્યું કે બેટા ઉભો થા, છગન આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા બેહી જા. મગન તું ઉભો થા બેટા, આપણા સ્કૂલ વિશે આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. એ કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેહી જા શાંતિથી, હારા એકને એક વાત કરેશ. બેટા માધવ તું ઉભો થા મારા દીકરા, આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસને ફટકારા. તે સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા. સાહેબને કોઈ પૂછ્યું કે સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. બોલો સાહેબને મારા દીકરા ચાલુ કરી નાખ્યા. આ દુનિયા છે. આ બાજુ તમારે રોડ રામા મંડળ રમવા આવતું હોય તો ખ્યાલ આવે? રામા મંડળ અમારા ગામમાં રામા મંડળ રમતું ને, હમણાં રમતો અમારા ગામમાં આવ્યું હતું રમવા રામા મંડળ. તો રામા મંડળમાં શું છે, ઓલો ભેરવો હોય ને એ ઝાપે તૈયાર થતો હોય ગામની બહાર ઝાપે. અમારા ગામમાં ભેરવો ઝાપે તૈયાર થતો હતો અને આ બાજુ તબલા વાગ્યા, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. અને ભેરવો ત્યાંથી નીકળ્યો, પણ ઝાપામાં કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી અહીંયા કૂતરી વિહાણી છે ઝાપામાં. અને કૂતરી મારી દીકરી ભાળી જઈ ભેરવાને થાય વાય. તે ભેરવો બેચારો ગામની બદલે સીમમાં ભાગ્યો અને વયો ગયો પાણીમાં. એટલા પાણીમાં હાથમાં કાકડો લઈને ઉભેલો કે રામાપીરને કહો મને આયન નાખીને કે સાલી બારે મને કૂતરી મારી નાખશે. કેવું આવું પહેલા હતું, વહી ગયું. પહેલા આવું હતું, કમ્પ્લીટ થઈ ગયું. હું પહેલા બહુ સુખી માણસ હતો, હવે નથી. કોરોના પછી તકલીફમાં આવી ગયા. એટલો બધો તકલીફ નથી હો. પાછળ તમે દયા ન કરતા કે બિચારો હાલો 10 રૂપિયા આપી. સુખી શું? મનથી. પણ મનની ખાંડ નથી આવતી, મનનું તેલ નથી આવતું, એમાં પૈસા જોઈએ છે. મનથી સુખી છે. હા, એટલે હું મારા બાપુને જો શું લેવા કહું છું. એક તમને ગીત સાંભળો, મારા બાપુનો આખો ઇતિહાસ છે આમાં. ગીત તમે રાણાની રીતે સાંભળ્યું છે, એનો રાગ છે. મારા બાપુએ શું કર્યું એના શબ્દો છે આ કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચો વીઘા વેચી નાખી રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઠેલા ટીંગાડતા ખીતે રે, થોડા બહુત રોજ પીતે રે, જુગારમાં કોઈ દીનો જીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, હાલા નહીં કોઈ દી સીધા લીટે રે, બેઠા નહીં કોઈ દી પ્લેનની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે. આવા મારા બાપુ હતા. એ મારા બાપુને આજથી 35 વર્ષ પહેલા હું મારું ઉંમર 8 વર્ષની એમને વિસી કર્યો ને તો ગાડી બોલવા માંડ્યા. મેં તું જીજી ગાયું ના બોલશો, દરબારોનું ગામ છે, અહીંયા આપણું ખરાબ લાગે. અરે કે મને વિસી કર્યો છે, મને પીડા થાય છે, મારાથી રહેવાતું નથી. મેં કીધું હું શું કરું? મને કે થોડુંક લઈ આય. ઈ ટાણો 5 વર્ષ પર એટલું દૂષણ હતું. હું 3 થેલી લઈ આવ્યો દેશીની. બાપુજી પીવે ને તો વિસીની પીડા ઓછી થાય. 3 થેલી બાપુએ પીધી ને તે વિસી ઉતરી ગયો ને દારૂ ચડી ગયો. તો ગાડી તો તોય બોલાઈ જાય. ઓલી પીડાબા આ નશાબા ગાયું છે બોલે કે બાપુ. મારા બાપુની અદભુત વાત હું કોઈ કરતો જ નથી મારા બાપુ સિવાય. એ સાંભળે છે, હું સાંભળું છું જિંદગીમાં. હમણાં પતિ પત્ની વાત કરતા હતા. મેં પત્નીનો જવાબ જોયો. પત્ની ધારે તો કેવો જવાબ આપ્યો કે પતિને, એક પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જાતા છે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે પુરુષ મરી જાય ક્યાં જાતા છે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રીને પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા મળે ઉપર પુરુષને. તો કે સ્ત્રીને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે વાંદરું.
એની પત્ની કે તમારે સારું કા? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા અમારે તો અહીંયા વાંદરું અહીંયા વાંદરું. બોલો ગોબો બેઠો આપણો માજી ખૂબ સારો. હા દુઃખની વાત છે, ન કરવી પડે, મારે કરવી પડે છે. આવી મને ખબર છે દાદા કલાકાર બાકી છે, એટલે હું સમજુ છું. અલ્પાબેન બાકી છે, દેવ પગલી છે, આ તો ગઈ નાખતો જાજુ, 2 જ ગીત ગાય છે. બે જ ગઈ જ નાખતો. દેવ પગલી નામ છે, બહુ સારો કલાકાર છે. હા બહુ સારો કલાકાર છે. મને એક ભાઈ કે અકુબા તમે દાઢી કેમ વધારો છો? મેં તો જમીન ન વધારે દાઢી વધારું છું. કીર્તિભાઈ મને મારી ઉંમર 8 વર્ષની અને મને પેટમાં બળતું હતું. એટલે આ જોક તમને સમજાય તો બરોબર છે. મને પેટમાં બળતું હતું, એસિડિટી થઈ છે. હું મારા બાપુ પાસે ગયો, બાપુ મને પેટમાં બળે છે. મને કે બેટા એ તો પોતાના હોય ને બરે કે. અરે પોતાના નહીં, તારા એસિડિટી થઈ જશું. એક બેને હમણાં મને સલાહ આપી, મને કે હકુબા તમે ડવ હાબુથી ના આવો. કીધું કેમ? કે તમે રૂપાના થઈ જોઈ. કીધું બેન હું ડવ હાબુ ખાઈ જાઉં ને ચાવીને તો તમારો બાપ કલર ન બદલે. કંપનીના કલર કોઈ તમારા હગા બદલતા છે. હમણાં હું જાતો તો હું તકલીફમાંથી આગળ આવ્યો, મને બધું યાદ છે મારું ભૂતકાળ, હું કેવો મજૂરી કરતો એમ. તો હમણાં જાતો તો હું ગાડી લઈને ચોટીલા, તો વચમાં ટોલ ટેક્સ આવ્યો. એટલે મેં કીધું ભાભલું મામા, તો ટોલ ટેક્સ વાળો કે જાવ દો. મારી બાજુમાં ગઢવી બેઠા. મને કે હકા હવે તું સુખી થઈ ગયો, તારા ઘરમાંથી ભૂખ વહી જઈ. હવે તે 50 રૂપિયામાં નામ આપ્યું. કીધું ભૂખ ઘરમાંથી જઈ છે, જે મગજમાં નથી જાતી. એક ભાઈ મને કે ગુબા તમારી લૂક બહુ સારી, બધા લૂક ભૂખમાંથી આવેલી, ભૂખમાંથી આવે ને ભૂખે કાઢી નાખી. પણ